યુવતી પર બળાત્કાર ગુજારી જબરજસ્તી ગર્ભપાત કરાવનાર નંદેસરીના કોંકી આગેવાનના પુત્ર અને માજી ધારાસભ્યના પૌત્ર અનિરુદ્ધસિંહ ગોહિલની ડીસીબીએ ફાજલપુર બ્રિજ પાસેથી ધરપકડ કરી અદાલતમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। નંદેસરીમાં રહેતા કોંગી અગ્રણી રાજેન્દ્રસિંહનો પુત્ર તેમજ ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના ભાણેજ અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ સામે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી, જેમાં યુવતી અનિરુદ્ધસિંહને લગ્ન કરવાની ખાતરી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ ગર્ભવતી થતાં બળજબરીથી ગર્ભપાત કરાવવા માટે માર મારી આણંદના રાજ નર્સિંગ હોમમાં ગર્ભપાત કરાવ્યો હતો। આ કેસમાં અનિરુદ્ધસિંહની આગોતરા જામીન અરજી પણ નામંજૂર થઈ હતી। આ દરમિયાન ડીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે ફાજલપુર બ્રિજ પાસે વોચ ગોઠવીને આરોપી અનિરુદ્ધસિંહને ઝડપી પાડ્યો હતો। SC/ST સેલના એસીપી સીબી સોલંકીએ આરોપીની ધરપકડ કરી હતી। અનિરુદ્ધસિંહે ગુનો કઈ રીતે કર્યો તેમજ ક્યાં અને કેવી રીતે ભાગ્યો વગેરે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરાવ્યું છે। 2.5 કલાક સુધી ચાલેલા રિકન્સ્ટ્રક્શનની ઘટનાના વિડીયોગ્રાફી પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસે વધુ તપાસ માટે અનિરુદ્ધસિંહને અદાલતમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ગઈકાલે ખાનગી બાતમી રાહે ક્રાઇમની ટીમ, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને SC/ST સેલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે। ગઈકાલે એને કોર્ટની સામે પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। 2 દિવસના રિમાન્ડ માન્ય જજ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને આજ રોજ એનું આણંદ જઈને આપણે રિકન્સ્ટ્રક્શન કરેલું છે ગુનાનું અને બાકી જે ગુનામાં જે વાહનો વપરાયેલા હતા એને વાહનો આપણે આજે કબજે કરેલા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।